દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. રાજકોટ જિલ્લાના જસદણ વિછિયા હાઈવે પર હિંગોળગઢ નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ જસદણ વિછિયા હાઈવે પર હિંગોળગઢ નજીક ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સાથે સાથે સ્થાનિક સેવાભાવી લોકો પણ મદદ માટે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક વિછિયા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલક અંગે પણ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.